સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચાર પર। ગુજરાત પ્રવાસના બીજા દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સમક્ષ શીશ નમાવી દર્શન પૂજન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ લીધો ભાગ। સોમનાથ મંદિર જતા અગાઉ ત્રિવેણી સંગમ સ્થળે વિશાળ જનસભાને પ્રધાનમંત્રીનું સંબોધન। વિકાસ ક્રાંતિમાં સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના દરિયાકાંઠા પર 18 પોર્ટને 45,000 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવાશે। રાજ્યના 8 ધોરીમાર્ગ બનશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ। તિરંગાના રંગો સાથે દેશમાં ઉર્જા ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ અને માછીમાર ભાઈઓ માટે સમુદ્રી ક્રાંતિ સર્જીને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાની નેમ ધરાવે છે પ્રધાનમંત્રી। મગફળીના મબલખ પાકનો ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે મગફળીના નિકાસની કેન્દ્ર સરકારે આપી મંજૂરી। દીવ હવાઈ મથક પર પ્રધાનમંત્રીનું કરાયું ભવ્ય સ્વાગત। 1000 પુરુષોએ 1040 મહિલાઓના જાતિદર અને સૌર ઉર્જા ક્ષેત્રે દીવની કામગીરીને બિરદાવતા પ્રધાનમંત્રી દીપ બનીને દીવ દેશને પ્રકાશ પથ બતાવી રહ્યું હોવાનું જણાવ્યું। ઉત્તર પ્રદેશમાં 7મા અને અંતિમ તબક્કામાં 7 જિલ્લામાં 40 બેઠકો પર મતદાન શરૂ। મણિપુરમાં પણ છેલ્લા તબક્કામાં 10 જિલ્લાની 22 બેઠક પર ચાલી રહ્યું છે મતદાન। આતંકી કાવતરાના પર્દાફાશ બાદ સલામતીનો ચુસ્ત બંદોબસ્ત। લખનૌમાં અંદાજે 12 કલાક ચાલેલા એન્કાઉન્ટર બાદ એટીએસે ઇસ્લામિક સ્ટેટના આતંકીને કર્યો ઠાર। ગૃહમંત્રી રાજનાથસિંહે ઉત્તર પ્રદેશના પોલીસ વડા સાથે કરી વાતચીત। ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ, મારા ગયેલા આતંકવાદીની ભોપાલમાં થયેલા ટ્રેન વિસ્ફોટમાં પણ સંડોવણી। જે કર ઝુલાવે પારણું એ જગત પર શાસન કરે, મહિલાઓની ગરિમાનું સન્માન કરવા ઉજવાઈ રહ્યો છે વિશ્વ મહિલા દિન। પ્રધાનમંત્રી ગાંધીનગર મહાત્મા મંદિરમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ મહિલા સરપંચોને પારિતોષિક કરશે અર્પણ। અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નવી દિલ્હી ખાતે વિવિધ ક્ષેત્રે મહત્વના યોગદાન બદલ સન્નારીઓને નારી શક્તિ પુરસ્કારથી કરી સન્માનિત। રાજ્યભરમાં મહિલા શક્તિને બિરદાવવા અનેક કાર્યક્રમોનું આયોજન। સમાચાર વિસ્તારથી જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા। મંત્રોચ્ચાર વચ્ચે તેમણે મહાદેવનો જળાભિષેક અને પુષ્પો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યું હતું। આ પ્રસંગે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના સભ્યો પી.કે. લહેરી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। भगवते महारुद्रात्मवे शक्ति संगवल्लभातिरेया। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી। આ અગાઉ તેમણે સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં પણ ભાગ લીધો હતો। આ બેઠકમાં પ્રધાનમંત્રી સાથે ટ્રસ્ટના સભ્યો પી.કે. લહેરી, એલ.કે. અડવાણી અને કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમનાથની મુલાકાત છે।
સવારે ત્રિવેણી સંગમ ખાતે તેમણે વિશાળ જનસભાને સંબોધી હતી. પ્રધાનમંત્રી બન્યા બાદ ભગવાન સોમનાથ મહાદેવના દર્શનનો તક મળવાનો તેમણે હૃદયથી આનંદ વ્યક્ત કર્યો હતો. તો સાથે વિશ્વનાથ એટલે કે કાશીથી માંડીને સોમનાથ મહાદેવ સુધીના સમગ્ર દેશમાં વિકાસની નેમ પણ તેમણે દોહરાવી હતી. વિકાસની ક્રાંતિમાં દરિયાકાંઠાનો વિકાસ અતિ મહત્વનો હોવાનું કહી તેમણે સાગરમાળા યોજનાની માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સાગરમાળા યોજના અંતર્ગત દરિયાકાંઠે 8 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે. દેશભરના દરિયાકાંઠા પર અંદાજે 400 જેટલા પ્રોજેક્ટ શરૂ થશે, જેમાંથી 40 માત્ર ગુજરાતમાં છે અને તેના કારણે ગુજરાતના કાંઠે 45,000 કરોડનું રોકાણ થવાનો અંદાજ છે. આ યોજનામાં 18 પોર્ટને આધુનિક બનાવવાનો પણ સમાવેશ થાય છે. જુદા જુદા પ્રોજેક્ટ આખા દેશના સમુદ્ર તટ ઉપર આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે, પસંદ કર્યા છે. એમાં 40 થી વધારે પ્રોજેક્ટ એકલા ગુજરાતમાં નક્કી કર્યા છે, ગુજરાતના દરિયા કિનારે. અને એના કારણે ગુજરાતના દરિયા કિનારે 45,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થશે. 45,000 કરોડ રૂપિયા. એમાં 18 આપણા જે પોર્ટ છે એને આધુનિક બનાવવાના છે, મોડર્નાઇઝ કરવાના છે. 11 પોર્ટ એની કનેક્ટિવિટી રોડ હોય, રેલ હોય, એર હોય એને અપગ્રેડ કરવામાં આવશે. 7 પોર્ટ લેડ ડેવલપમેન્ટ, ઔદ્યોગિક નગરીઓ પોર્ટ સાથે જોડીને એ બનાવવાનું કામ છે. 4 કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાન એનો પ્રોજેક્ટ છે. આજે દ્વારકાથી બેટ દ્વારકાનો આઇકોનિક બ્રિજ બનાવવાનું કામ ડિઝાઇન બની રહી છે. નજીક ભવિષ્યમાં એનો શિલાન્યાસ થાય એ દિશામાં કામ કરી રહ્યા છે. સમુદ્રની અંદર પરીક્ષણો કરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી કરીને કેવું ફાઉન્ડેશન લગાવવું પડે. 500 કરોડ રૂપિયાનો આ બ્રિજ બનશે. બ્રિજ પોતે જ એવો હશે કે લોકો જોવા માટે આવે. આધુનિકમાં આધુનિક વિકાસ માટે આજે કંડલા પોર્ટ પર જે કાર્ગો છે, આટલા બધા વર્ષો થયા, માંડ 1,000 લાખ ટને પહોંચ્યો છે. આ વર્ષે આપણે એને 1,100 લાખ ટન પર લઈ જવા માંગીએ છીએ. ભરૂચમાં જાહેર કરેલી 8 જેટલા રાજ્ય ધોરીમાર્ગોને રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવાની યોજનાનો ઉલ્લેખ આજે પ્રધાનમંત્રીએ સોમનાથ ખાતે પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 12,000 કરોડની આ યોજનાનો સીધો લાભ સૌરાષ્ટ્રને મળવાનો છે, જેમાં ઉનાથી બગસરા અને અમરેલી જઈને ચોટીલા, પોરબંદરથી કાલાવાડ, આણંદથી મોડાસા અને ખંભાળિયાથી પોરબંદર સુધીના ધોરીમાર્ગોનો પણ સમાવેશ થાય છે. ભાઈઓ બહેનો, ગઈકાલે મેં કેટલીક યોજનાઓ ભરૂચમાં જાહેર કરી હતી, પણ એનો ઘણો બધો લાભ સૌરાષ્ટ્રને મળવાનો છે. એનો અહીંયા ઉલ્લેખ કરવા માંગુ છું. જે આપણે ત્યાં સ્ટેટ હાઈવે છે એને હવે કેટલાક આપણે ભારત સરકાર જવાબદારી લેશે અને નેશનલ હાઈવે બનાવશે. નેશનલ હાઈવે કરવાને કારણે એની પહોળાઈ, એની ક્વોલિટી, એની સેવાઓ બધું બદલાઈ જતું હોય છે. અને સરકાર, ભારત સરકાર ખર્ચો કરશે. લગભગ 12,000 કરોડ રૂપિયા આ કામ માટે લગાવવાનું યોજના બનાવી છે. 12,000 કરોડ રૂપિયા નાની રકમ નથી હોતી. અને 8 રોડ ઉપર જેના કારણે અકસ્માતો ઓછા થાય, સ્પીડ વધે, આવા મહત્વના રોડની આજુબાજુમાં બધા વિકાસ થાય, રોજીરોટીના અવસર ઉભા થાય, એને ધ્યાનમાં રાખીને અને જે 8 રાજ્યના જે ધોરીમાર્ગ છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનશે, નેશનલ હાઈવે બનશે. દેશના મહામુલા તિરંગાના રંગોને પ્રધાનમંત્રીએ વિવિધ લોક અને વિકાસલક્ષી યોજનાઓ સાથે સાંકળ્યા હતા.
તેમણે કેસરી રંગને ઉર્જા ક્રાંતિ, લીલા રંગને હરિત ક્રાંતિ અને વાદળી રંગને માછીમારોના કલ્યાણ માટેની યોજના સાથે સાંકળ્યા હતા. તેમણે લીલા રંગને કૃષિ વિકાસ સાથે જોડતા જણાવ્યું હતું કે આ વખતે મબલખ પાકને કારણે ખેડૂતોને નુકસાન ન જાય તે માટે સરકારે સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળીની નિકાસની મંજૂરી આપી છે. આપણે દેશમાં કેસરિયા ક્રાંતિ કરવા માંગીએ છીએ. કેસરિયા ક્રાંતિ એટલે ઉર્જાની ક્રાંતિ. સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, સૂર્ય શક્તિ, પવન શક્તિ, આના આધારે ઉર્જાની દિશામાં સમગ્ર દેશમાં એક મોટી હરણફાળ ભરી રહ્યા છીએ. બીજી છે લીલો કલર, ગ્રીન રિવોલ્યુશન. આપણું સપનું છે 2022માં હિન્દુસ્તાનના ખેડૂતની આવક બમણી થવી જોઈએ, બમણી. આ વખતે આપણા સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક મબલખ થયો. હવે મબલખ પાક થાય તો એ કિસાનને મુશ્કેલી, ઓછો પાક થાય તો એ કિસાનને મુશ્કેલી. એટલે આ વખતે સરકારે હમણાં પરમ દિવસે જ નિર્ણય કર્યો કે જે મગફળીનો પાક આટલો બધો થયો છે ત્યારે મગફળી પકાવનાર ખેડૂતોને નુકસાન થાય એટલા માટે મગફળીને એક્સપોર્ટ કરવા માટેની છૂટ આપવાનું નક્કી કર્યું છે. ત્રીજો રંગ છે સફેદ, શ્વેત ક્રાંતિ. આજે આપણી પાસે દુનિયામાં પશુ હોય એના કરતા વધારે પશુ છે, પણ દુનિયામાં પશુ જેટલું દૂધ આપે એના કરતા આપણું પશુ ચોથા ભાગનું દૂધ આપે, અડધા ભાગનું દૂધ આપે છે. પશુ જાળવવાનો ખર્ચો એટલો જ, પણ દૂધ ઓછું મળે. આપણે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા પશુપાલનની પદ્ધતિઓમાં આધુનિકતા લાવીને, વૈજ્ઞાનિકતા લાવીને ખેડૂત પાસે ભલે ઓછા પશુ હોય પણ વધારે દૂધ આપે. અને એમાં ચોથો રંગ છે બ્લુ કલરનો, બ્લુ રિવોલ્યુશન. આ બ્લુ રિવોલ્યુશન છે એ અમારા ફિશરમેન માટે છે, માછીમારો માટે છે. 5 ગરીબ માછીમારો, 5 જે પોતે નાનું નાનું હોડકું લઈને બિચારા મજૂરી કરે છે, એ ભેગા થાય, એક મંડળી બનાવે, પોતાના તરફથી 5,000 10,000 રૂપિયા જે બચાવ્યું હોય એ મૂકે, બેંક એમને પૈસા આપે, ભારત સરકાર 50% સબસિડી આપે, 1 કરોડ રૂપિયા સુધી મુદ્રામાંથી પૈસા મળે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથનો પ્રવાસ આટોપી દીવ ખાતે પક્ષના કાર્યકરોની જનસભાને સંબોધી હતી. દીવના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે યોજાયેલી સભામાં તેમણે દીવના વિકાસ માટે પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે દીવમાં 1,000 છોકરાઓ સામે 1,040 છોકરીઓના જાતિ દરને સમગ્ર દેશ માટે પ્રેરણા સમાન ગણાવી બિરદાવ્યો હતો. આ ઉપરાંત કુદરતી સ્ત્રોતોથી ભરપૂર દીવમાં વરસાદી પાણીનો સંચય કરવાની અપીલ પણ તેમણે કરી હતી. સરકારે માછીમારો માટે બનાવેલી વિવિધ વિકાસ યોજનાઓની માહિતી આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 2022 સુધીમાં દીવના ઘરે ઘરે નર્મદાનું પાણી પહોંચતું કરવાની સરકારની કટિબદ્ધતા છે. पुरुष और स्त्री उसकी संख्या में बहुत बड़ा इम्बैलेंस है, लेकिन मैं देशवासियों को भी ये बताते हुए गर्व अनुभव करता हूं, यहां के प्रशासन ने मुझे जो दीव का प्रोफाइल भेजा उसमें लिखा है कि दीव की जनसंख्या में अगर 1,000 पुरुष है तो 1,040 महिलाएं हैं. जहां पर पुरुषों से महिलाओं की संख्या ज्यादा हो वहां पर जाकर के अंतर्राष्ट्रीय महिला दिवस पर मिलने का सौभाग्य मिले, ये बेटी बचाओ बेटी पढ़ाओ अभियान को एक नई प्रेरणा और ताकत का कारण बन सकता है. मैं दीपवासियों को बधाई देता हूं. पूरा विश्व
ग्लोबल वार्मिंग के कारण चिंतित, लेकिन पूरे विश्व को ये हमारा छोटा सा द्वीप एक संदेश देने की ताकत रखता है कि विश्व अभी तो रास्ता खोज रहा है कि ग्लोबल वार्मिंग से कैसे बचा जाए। ये हमारा द्वीप है जिसकी बिजली की खपत 9 मेगावाट है, लेकिन इसी द्वीप ने 10 मेगावाट से ज्यादा सूर्य ऊर्जा का उत्पादन करके एक मिसाल दिखाई है। सोलर एनर्जी का इतना बड़ा सफल प्रयोग ये अपने आप में देश के लिए, दुनिया के लिए एक बहुत बड़ा संदेश देने वाला है। ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચના ખાસ કાર્યક્રમને પતાવી ખાસ વિમાન દ્વારા અમદાવાદ વિમાની મથકે આવી પહોંચ્યા, જ્યાં તેમનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા લગભગ સાંજથી જ મોટી સંખ્યામાં કાર્યકરો આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટૂંકા સંબોધનમાં આભાર માનતા જણાવ્યું હતું કે દેશમાં એક આત્મવિશ્વાસનું નિર્માણ થયું છે. પ્રગતિ અને વિકાસની બાબતમાં ઉર્જા મળી રહી છે. સમગ્ર દેશમાં ગુજરાતે એક અનોખી છાપ ઊભી કરી છે. મને આપ સૌને મળવાની જે તક મળી, ગુજરાતમાં જે આપણે યાત્રા આરંભ કરી, જેના કેન્દ્રમાં માત્ર ને માત્ર વિકાસ, આજે દેશમાં પણ આ વિકાસનું વાતાવરણ બની રહ્યું છે અને જેનો લાભ આવનારી પેઢીઓને મળતો રહેવાનો છે, લાંબા ગાળા સુધી મળતો રહેવાનો છે. હર કોઈ વિકાસની અંદર નવનવી યોજનાઓ સાથે આવી રહ્યા છે અને આ વાતાવરણમાં ગુજરાતનું ફાઉન્ડેશન એટલું મજબૂત બન્યું છે કે ગુજરાત સહજ રીતે આગળ ધપે, આગળ ધપતું જઈ રહ્યું છે. એ આપણા માટે સંતોષ અને આનંદની વાત છે. હું ફરી એકવાર આપ સૌ કાર્યકર્તાઓને આટલી મોટી સંખ્યામાં આવ્યા, આપને સૌને મને મળવાની તક આપી એ બદલ આપ સૌનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. ગુજરાત પ્રદેશ, અમદાવાદ શહેર, જેમણે આ મોકો આપ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. જે નરેન્દ્રભાઈ મોદી છે, બહેનોની કાયમ માટે ચિંતા કરતા હોય છે, બહેનોને ગર્વ અપાવે છે અને બહેનોને એમના હક અપાવે છે અને કાલે એમનું મોટા જોરદાર સરપંચોનું સન્માન કરવાના છે. આજે એક બેન આ ગામનું સરસ ગામનું સારું કામ કરે એના માટે આશીર્વાદ પણ આપવા આવવાના છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે સ્વચ્છ ભારત મિશન હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ મહિલા સરપંચોને પારિતોષિક એનાયત કરશે. મહાત્મા મંદિર ખાતે યોજાનારા દબદબાપૂર્ણ કાર્યક્રમમાં પીએમ મોદી દેશભરમાંથી આવનાર 6000 જેટલી મહિલાઓને પ્રોત્સાહિત કરશે. આ નિમિત્તે સ્વચ્છતા અને સેનિટેશનમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગે પ્રદર્શનનું આયોજન પણ કરાયું છે. મહાત્મા ગાંધી સ્વચ્છ ભારત મિશન 2 ઓક્ટોબર 2014 શરૂ થયું. ત્યારથી અત્યાર સુધીમાં અડધી મજલ કાપી ચૂક્યું છે. આ કાર્યક્રમની સતત સમીક્ષામાં મોદી સરકારનું તારણ રહ્યું છે કે લોકોની ટેવ અને વર્તનમાં પરિવર્તન લાવવામાં ભારતની મહિલા સિંહ ફાળો આપી રહી છે. મહિલા સરપંચોની આ કામગીરીને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકારના મેગા ઇવેન્ટની ગુજરાત સરકાર યજમાની કરી રહી છે. ये जो है स्वच्छ शक्ति 2070 नाम का एक पूरा एक कन्वेंशन ऑर्गेनाइज किया गया है और उसमें पूरे भारत भर से अलग अलग प्रांतों से, अलग अलग राज्यों से सब मिला के 6000 जितनी महिला सरपंच बहनें आएंगी और इसका मेन उद्देश्य मुख्य यही है कि वो उन्होंने स्वच्छता में जो सुंदर काम किया है उसे नवाजा जाए. સમગ્ર દેશમાં કુલ 100 ઉપરાંત જિલ્લાઓ જાહેરમાં શૌચક્રિયા મુક્ત જાહેર થયા છે, જેમાંથી ગુજરાતમાં 21 જિલ્લાઓમાં આ સિદ્ધિ મેળવાઈ છે. એ પણ હકીકત છે કે શહેર, નગર કે ગામને ODF જાહેર કરવા માત્ર પૂરતું નથી. જરૂર એ વાતની છે કે લોકોની ટેવ અને વર્તનમાં આવેલું પરિવર્તન ટકી રહે અને તે માટે સતત પ્રયત્નશીલ રહેવાય. આપણે આ વાત સ્વીકારવી પડશે અને મહિલાઓ આમાં અગત્યની ભૂમિકા ભજવી શકે તેમ છે.
કે તારીખ 2/10/2014ની અંદર જે દેશના વડાપ્રધાનનો મનનો વિશ્વાસ, મનનો વિચાર સમગ્ર દેશ સામે મૂક્યો અને દેશે એ વિચારને ઝીલી લીધો છે અને એ ઝીલી લીધો છે એનું પરિણામ આપણે બધા લોકો અત્યારે ગુજરાતમાં જોઈ રહ્યા છે કે 26 લાખ શૌચાલય બનાવવામાં 3 વર્ષની અંદર, છેલ્લા વર્ષની અંદર અમે 13 લાખ બનાવ્યા છે, એના પહેલાના વર્ષની અંદર અમે 9 લાખ બનાવ્યા છે. આ બધી કામગીરી છે એની અમને સંપૂર્ણ હૂંફ આ દેશના વડાપ્રધાને આપી છે. દેશભરમાંથી જે મહિલાઓ ગુજરાત આવી છે તેઓને સ્વચ્છ ભારત મિશનની શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ જિલ્લાઓની મુલાકાતે પણ લઈ જવાઈ રહી છે, જેથી તેઓને આ ક્ષેત્રે ગુજરાતમાં ઉઠાવાઈ રહેલા વિવિધ પગલાંની જાણકારી મળી શકે. लीलापुर गांव में बहुत अच्छा लगा और ओडीएफ का अच्छा है और आंगनबाड़ी और सब घर में शौचालय है और पानी बिजली सब अच्छा है. हमारे यहाँ के मुख्यमंत्री, पहले मुख्यमंत्री आनंदीबेन पटेल ने दत्तक ले लिया गांव है लीलापुर गांव. यहाँ से बहुत डेवलपमेंट के बारे में हम देख रहे हैं. अच्छा स्कूल है, आंगनवाड़ी है, छोटे छोटे बच्चे हैं. इसके से ज़्यादा मैं यहाँ के लोगों की एक फ्रेंडशिप और दूसरे गांव से, दूसरे स्टेट से आने वालों को स्वागत बहुत अच्छे से दिए हैं लोगों ने. આ પ્રકારની પહેલ મધ્યાંતરે આવેલા સ્વચ્છ ભારત મિશનને ઓક્ટોબર 2019 સુધીમાં દેશના ખૂણે ખૂણે લઈ જવામાં ભારે મદદરૂપ થઈ શકશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. હવે વાત કરીએ સોશિયલ મીડિયાની, તો સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચાર અને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલ. આજે 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. સમાજમાં જાતીય સમાનતાના વિચારને પહોંચાડવા, મહિલાઓના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાનને પુરસ્કૃત કરવા દેશ અને દુનિયામાં આજે મહિલા દિવસ ઉજવાય છે. વર્ષ 1908માં ન્યુયોર્ક શહેરમાં 15,000 મહિલાઓએ એક રેલી કાઢી પોતાના હકોની સમાનતા અંગે એક ઝુંબેશ ચલાવી હતી. ત્યારબાદ દુનિયાભરમાં જાતીય સમાનતા અને મહિલાઓના હકને લઈને વિવિધ કાર્યક્રમો થતા રહ્યા. શરૂઆતમાં ફેબ્રુઆરીના છેલ્લા રવિવારને મહિલા દિવસ તરીકે મનાવવામાં આવતો હતો. વર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સૌપ્રથમવાર મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ટ્વિટર પર #વિમેન્સ ડે ટ્રેન્ડ થયું હતું. તેમજ ફેસબુક પર દુનિયાભરમાંથી લાખો લોકોએ મહિલા દિવસ પર પોતાના વિચારો શેર કર્યા તો ઇન્ટરનેશનલ વુમન્સ ડે ટ્રેન્ડ થયું હતું. ગૂગલે પણ આજે ખાસ ડૂડલ બનાવી આજનો દિવસ મહિલાઓને સમર્પિત કર્યો છે. ઉપરાંત કપડા મંત્રી સ્મૃતિ ઈરાની અને મહિલા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ ટ્વીટ કરી મહિલા દિવસની શુભકામના પાઠવી છે. તેમજ રેત શિલ્પી સુદર્શન પટનાયકે ખાસ કૃતિ બનાવી લખ્યું છે, રિસ્પેક્ટ વિમેન. વિશેષ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં દેશભરમાંથી આવેલી મહિલા સરપંચોને પુરસ્કૃત કરી મહિલા શક્તિને બિરદાવશે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો સ્પેશિયલ રિપોર્ટ. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.